હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજે ગુલગુરબા પહેલાં આપણે હોટલે સૂતા હતા, હવે આપણે ઉઠી ગયા છે. તો હવે જવાનું છે આપણે ચા પાણી પીવા માટે. આ હોટલ છે, આપણે સૂતા હતા. હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે. તો ફાઇનલી ધીરે ધીરે આપણે હોટલની બહાર નીકળીએ છીએ હવે. હવે આવશે ગુલગુરબા. તો ફાઇનલી આપણે જો ગુલગુરબા પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે મારશું ખાલી સાઈડ. આ પોઈન્ટેથી આપણે ખાલી સાઈડ મારશું. આ રિંગ રોડ છે, બાયપાસ ગુલગુરબાનો. તો ફાઇનલી અત્યારે આપણે ગુલગુરબા બાયપાસમાં છીએ. તો આપણે હવે અહીંથી આપણે લેફ્ટ સાઈડ લેવાની છે. ઉમરગાથી આપણે આવો એટલે પછી ગુલગુરબા આવે, એથી આપણે લેફ્ટ સાઈડ મારીને 7-8 કિલોમીટર હાલવાનું. 7-8 કિલોમીટર હાલીને પછી 2-3 પોઈન્ટ આવશે, એ પોઈન્ટ બધા પાર કરી લેવાના. એક્ઝેક્ટ સામે એસપી નો પંપ દેખાય, એને થોડીક આગળ હાલીને પછી આપણે લેફ્ટ સાઈડ મારવાની છે. જો આ સામે દેખાય એસપી નો પંપ છે. અહીંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. તો ફાઇનલી આપણે રાયચુર છે, અહીંથી 118 કિલોમીટર, યાદગીરી 44, મંત્રાલય 144 એમ કાંક હતું. આ તુવેરની ખેતી છે, આ બધું જો આ તુવેર છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વાડા, અને રેલવેનું ફાટક બંધ છે. તો જો રેલ આવે છે, જો આ ફાટક બંધ છે રેલવેનું. ના રેલ છે, જો હમણાં રેલ આવશે. જો ધીરે ધીરે ચાલુ થઈશ ચાલવાનું.
ભારતીય રેલ. કેટલા એન્જિન છે તમે જુઓ. ઇન્ડિયન રેલવે. આ બાજુ ખાલી કરીને જાય છે, ઓલી બાજુ ભરીને આવે છે. જો ઓલી બાજુ ભરીને ગઈ, જો જાય. હવે પૂરી થઈ. જુઓ હવે ફાટક ખુલ્લી છે. हैदराबाद 185, रायचूर 170. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે રાયચૂર. રાયચૂર અહીંથી છે આપણે 22 કિલોમીટર, મંત્રાલય છે 65 કિલોમીટર, અદોણી 96, બેલારી 170 કિલોમીટર. તો આપણે રાયચૂર ગેસ પુરાવશું. આ બોર્ડ આઈએસપી નો પંપ છે, એની પહેલા બોર્ડ આવે છે. તો રાયચૂર આપણે અહીંથી છે 22 કિલોમીટર, મંત્રાલય 65 કિલોમીટર, અદોની 96, બેલારી 169 કિલોમીટર. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાયચૂર 8 કિલોમીટર બાકી રહ્યું ભાઈ. હવે આપણે અહીંથી 2 કિલોમીટર પંપ રહ્યો છે અહીંથી આગળ. આપણે પહોંચી ગયા છે સીએનજી પંપે રાયચૂર.
ફાઇનલી ગેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે. હવે આપણે આવશે રાયચૂર સિટી પછી મંત્રાલય. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આવો પાછું અહીંથી આપણે રાઈટ સાઈડ મારશું. આ મંત્રાલય સિટી તરફ જાય છે. રાયચૂર સિટી તરફ ભૂલી જવાય છે આમાં. તો ફાઇનલી આપણે જો રાયચૂર પહોંચી ગયા છે. અને રાયચૂર પહેલાં આપણે ડાઈવર સાઈડ મારવાની આવશે. તો આગળ જતા આપણે ડાઈવર સાઈડ મારી દઈશું. આ સીધો સિટીમાં વયો જાય. આપણે એટલે જવાનું છે ડાઈવર સાઈડ. અત્યારે આપણો પોઈન્ટ બંધ છે. પોઈન્ટ ખુલ્લે એટલે રાઈટ સાઈડ મારીને આગળ જવાનું છે. ફાઇનલી અત્યારે પહોંચ્યા છે આપણે આદોની પહોંચ્યા છે. અને ગયા ફેર આપણે હનુમાન દાદાના દર્શન કર્યા હતા. આજ પણ દર્શન કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ આદોની છે, 5 કિલોમીટર આદોની. જય હનુમાન દાદા, જય બજરંગબલી. તો આપણી ગાડી પણ પડી છે. જોઈએ તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. હવે પાછા આપણે ગાડી તરફ જઈએ છીએ. તો હવે પાછા આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છે ગાડી લઈને આપણી મંજિલ તરફ. હવે આપણે આદવાની બાયપાસ થઈને નીકળવાનું છે ગુટ્ટી. જો આદોની બાયપાસ છે, તમે જાઓ તો તમારે આદોની ગામમાં જવું પડે.
ફાઇનલી આદોની પાર કરીને પછી આપણે મારવાડીની હોટલ આવી છે, તો ને આપણે જમી આવીએ. જો મારવાડીની હોટલ છે. રાજસ્થાની ધાબા. તો ફાઇનલી આપણે જો જમી કારવીને પાછા આપણી ગાડીમાં આવી ગયા છે. તો હવે આપણે અહીંથી નીકળીશું. તો હવે આવશે ગુટ્ટી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ રાજસ્થાની ધાબા છે, આ એનું પાર્કિંગ છે. બહુ મોટું વિશાળ પાર્કિંગ છે. હોટલ છે. આગળ તમને હોટલ પણ નામ દેખાડું આગળ. જો હોટલનું નામ છે. તો આપણે હાઈવે ચડી ગયા છે. તો મળીએ આગળ. તો ફાઇનલી અત્યારે આપણે ઘૂંટી પહોંચ્યા છે. જો આ બોર્ડ છે, સામે ગેટ છે ને ત્યાં આપણે રાઈટ સાઈડ મારશું. ફાઇનલી આપણે અત્યારે ગુટી પાસ કરીને હવે આપણે કડપા રોડે ચડ્યા છે. જો આ કડપાનો હાઈવે છે, ડુંગરા છે. જો તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે તાડપત્રી. તો આપણે તાડપત્રીથી આપણે કડપા રોડ પર ચડી ગયા છે. આ તાડપત્રી ગામનો નજારો છે. તો ફાઇનલી અત્યારે આપણે જો તાડપત્રી પાર કરીને આપણે કડપા હાઈવે પર ચડી ગયા છે અને ત્યાં આપણે ઊભા છે. કડપા અહીંથી છે 108 કિલોમીટર છે. પછી તિરુપતિ 248 કિલોમીટર. ચેન્નાઈ છે 367 કિલોમીટર. જુઓ
તો ફાઇનલી વાગી ગયા છે રાતના 10 અને આપણે પહોંચી ગયા છે કડપા. તો હવે આપણે અહીંયા રોકાઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.